પોરબંદરમાં હાલ વાયરલ જન્ય રોગોમાં વધારો થયો છે, ત્યારે સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ફરજ બજાવતા ફિઝિશિયન ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી. હું ડૉક્ટર સિદ્ધાર્થ જાડેજા, ફિઝિશિયન પોરબંદર. હવે આજકાલ થોડાક સમયથી છેલ્લા 7-8 દિવસથી વરસાદ પડ્યો અને વરસાદ પછીનું જે પાણી ભેગું થયું હોય અને થોડી ગંદકી પણ થઈ હોય, એના હિસાબે હમણાં વાયરલ ફીવર અને ડેન્ગ્યુ જેવું એના કેસીસ હમણાં ઘણા વધ્યા છે. એટલે હવે વાયરલમાં અત્યારે તાવ, તૂટ, કળતર, મોઢું કડવું થવું અને નબળાઈ. તાવ જરૂરી નથી કે તાવ આવે જ છે, તાવ ઘડાઈને આવે, ઘડાઈને ન આવે. બીજા સાંધા પકડાઈ જાય એ બધી કમ્પ્લેન લઈ હમણાં પેશન્ટ બહુ વધ્યા છે. આ બધામાં એક ધ્યાન રાખવું પડે કે એક મચ્છરથી આપણે દૂર રહેવાનું થાય, એટલે કાં મચ્છરદાની વાપરો, કાં કોઈ ક્રીમ વાપરો. બીજી વસ્તુ કે આપણા ઘરની આજુબાજુ ક્યાંય માટલામાં, ટાયરમાં, ફળિયામાં પાણી ભરાવું હોય તો એ પાણી સાફ કરવું અને એનો નિકાસ કરવો. અમુક કુંડામાં પાણી ભરાયેલું હોય જે આપણે વાપરતા ન હોય તો એમાંથી આપણે પાણીનો નિકાસ કરીએ તો એમાં મચ્છર છે કે ત્યાં જ પ્રોડક્શન થાય છે, ત્યાં જ એ મચ્છર પેદા થાય છે. એટલે એ મચ્છરથી દૂર જવું જરૂરી છે. બીજી વસ્તુ કે પ્રવાહી પીવી અને અત્યારે ગંદકી થઈ હોય તો ઘણીવાર બહારનું પાણી, ગટરનું પાણી આપણા બોર સાથે મળી જવું. એના હિસાબેથી ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાના કેસીસ પણ વધ્યા છે. પાણી બને તો ઉકાળીને પીવું અને ફિલ્ટર હોય તો ફિલ્ટરનું પીવું. આ કોઈ પણ તકલીફ થાય તો એકાદ દિવસ જ ઘરની ટ્રીટમેન્ટ લેવી, પછી તરત પણ આજુબાજુ કોઈ પણ ડૉક્ટર હોય એને બતાવવા માટે નહીં.